Welcome everyone once again in world of chemistry. From last few days we are discussing about gaseous molecules. We were see lots of things, lots of principles, postulates, ideal equations, and a very important, that is kinetic gas equation. From that particular equation we are deriving a ideal equation with the help of kinetic gas equation, and then and then see how they are correlated with each other. Then we are relating this equation with ideal principles like Boyle's law, Charles law, Avogadro નિયમ, ગ્રેહામનો નિયમ, ડાલ્ટનનો નિયમ, અને એવું કીધું હતું કે કદાચ લાસ્ટ સેશન જે છે આપણું છેલ્લું હશે, પણ ફોર ટાઈમ condition we have stopped our discussion at the starting of Graham's law. છેલ્લે આપણે સમય મર્યાદાને ધ્યાને રાખી ગ્રેહામનો જે વાયુ પ્રસરણનો નિયમ છે ત્યાં સુધી અટકાયું. સો લેટ્સ સ્ટાર્ટ ટુડે સેશન ફ્રોમ ગ્રેહામ્સ law. According to our information and our knowledge, આપણને ખ્યાલ છે કે ગ્રેહામનો જે વાયુ પ્રસરણનો નિયમ જે છે ઇટ ઇઝ રિલેટેડ વિથ ઇટ્સ રેટ એન્ડ ડેન્સિટી, એટલે કે વેગ અને ઘનતા સાથે સંબંધ ધરાવતું નિયમ અથવા તો ધરાવતું સમીકરણ, જેને ગ્રેહામનો વાયુ પ્રસરણનો નિયમ કહેવાય. વાયુ પ્રસરણ ઇટ મીન્સ કોઈ સિસ્ટમની અંદર તમે મોલેક્યુલ્સને જ્યારે ઓબ્ઝર્વ કરો છો અથવા તો એની ઉપર જ્યારે એક્સપેરિમેન્ટ કરો છો, એટ દેટ ટાઈમ વોટ ઇઝ ધ મોશન ઓફ હોલ કમ્પાઉન્ડ ઇન દેટ પર્ટિક્યુલર સિસ્ટમ, એની વાત આપણે અહીંયા. અલ્ટિમેટલી કેમેસ્ટ્રીની અંદર પ્રસરણના અથવા તો વહન માટે દે આર ધી મેનલી ટુ કોન્સેપ્ટ આર અવેલેબલ. ફર્સ્ટ ધીસ ઇઝ ગ્રેહામ વાયુ પ્રસરણનો નિયમ, એન્ડ સેકન્ડ વન ઇઝ કંડક્ટિવિટી. આઈ થિંક જો રિસ્ટ્રિક્શન જે છે અત્યારે ડ્યુ ટુ કોરોના એ રિમૂવ થઈ જાય એન્ડ ફિઝિકલ લેક્ચર્સ એન્ડ પ્રેક્ટિકલ શરૂ થાય, એટ ધેટ ટાઈમ આઈ વિલ શો યુ there is a one wonderful experiment available in your practical syllabus, physical practical syllabus, and that is conductivity, vahakta. At that particular instrument you can measure the mobility, or you can say motion of particular ion in one given unknown solution. એટલે કે કોઈ એક અજ્ઞાત પ્રવાહીનું દ્રાવણ તમને આપેલું કે જેની સાંદ્રતા તમને ખબર ન હોય, અને યુ હેવ ટુ કેલ્ક્યુલેટ ધી વોટ ઇઝ ધ કોન્સન્ટ્રેશન ઓફ ગિવન અનનોન સોલ્યુશન. એની વાહકતા જે છે, કંડક્ટિવિટી એટલે કે વાહકતા ગુજરાતી. ઇન શોર્ટ, તમારે એ સોલ્યુશનની અંદર જે આયનો અવેલેબલ છે, ફોર એક્ઝામ્પલ HClનું દ્રાવણ હોય, one normal HCl, suppose there is a one normal HCl which is unknown for you, X normal, જે તમારી માટે X, એનો મતલબ કે તમને એની સાંદ્રતા ખબર નથી. તો સાંદ્રતા એટલે કે H પ્લસ અને Cl નેગેટિવ આયનોની જે વાહકતા જે છે એ દ્રાવણની અંદર જ્યારે આયનો છૂટા પડશે એ તમે અલ્ટિમેટલી કહો તો. સો ઇટ ઇઝ વન ઓફ ધી મોશન કોન્સેપ્ટ, એવું કહી શકીએ. રેટ એની અંદર
આપણે માપીએ પ્રસરણ અણુઓનું આયનોનું પ્રસરણ H પોઝિટિવ અને Cl નેગેટિવ આયનોની અંદર મોશન કેટલી ઝડપથી છે. જો કોન્સન્ટ્રેશન વધારે હશે તો આ બે આયનો જે છે એની મોશન પણ વધારે હશે. કેમ એવું? એનો મતલબ દ્રાવણ આપણે HClનું બનાવશું તો એ પાણીની અંદર જ બનાવશું HCl પ્લસ H2O. માની લો કે 2 નોર્મલ HCl છે અને પાણી તો આપણે ખાલી 2 નોર્મલની સામે હાલો ને 1 લીટર લઈ લઈએ અથવા તો વધારે 5000 લીટર. ટૂંકમાં ઇન શોર્ટ કહેવાનો મતલબ એમ છે રેશિયો જો જાળવવાનો તમને હું કહું તો 16 and 14નો રેશિયો 40, 60 and 40નો રેશિયો એટલે 60% એચ છે એટલે 40% પાણી. આ રેશિયો રાખવાની વાત છે. તો આની અંદર અકોર્ડિંગ ટુ યોર નોલેજ યુ કેન સે દેટ કે સર HCl જે છે એનું પ્રમાણ વધારે છે. એનો મતલબ એ દ્રાવણ જે તૈયાર થશે એ HClનું સાંદ્ર દ્રાવણ છે, કોન્સન્ટ્રેશન વધારે હશે. એનો મતલબ કે એની અંદર H પોઝિટિવ અને Cl નેગેટિવ આયનોની સંખ્યા જેમ વધુ એમ એ દ્રાવણ વધારે સાંદ્ર, અને જેમ પાણીના અણુઓ H પોઝિટિવ અને O નેગેટિવ O-2 એ આયનોની સંખ્યા ઓછી એટલે કે પાણીનું ઓછું મંદ દ્રાવણ. તો અલ્ટિમેટલી સાંદ્ર દ્રાવણ એટલે કે આયનોની સંખ્યા વધારે. જેમ આયનોની સંખ્યા વધુ એમ એની વાહકતા વધારે આવે કોઈ એક દ્રાવણમાં. તો કે યસ, બટ ઓબ્વિયસ વાત છે. જેમ અંદર આયનોની સંખ્યા વધુ એમ એની વાહકતા વધુ એટલે કે મોર કોન્સન્ટ્રેશન સોલ્યુશન હેવ અ મોર કન્ડક્ટિવિટી એટલે કે વધારે સાંદ્ર દ્રાવણને વધારે વાહકતા. તો આ બે કોન્સેપ્ટ જે છે એ પ્રસરણ ઉપર કામ કરે છે. કાઇનેટિકની અંદર તો આપણે કોઈ એક રિએક્શનને જ થ્રુ રિએક્ટન્ટ ટુ પ્રોડક્ટ વાત કરીએ છીએ. પ્રક્રિયકમાંથી નિપજ બને ત્યારની જે એની આ પ્રોસેસ જે છે ફ્રોમ સ્ટાર્ટ ટુ એન્ડ એની આપણે વાત કરીએ. ડ્યુરિંગ એની અંદર શું થાય છે એ તો આપણે નહીં જોઈ શકીએ બિકોઝ દેર ઇઝ કેમિકલ પ્રોપર્ટીઝ. સો ખેર વાત એમ હતી કે પ્રસરણ એટલે કે વેગ ઉપર આધારિત બીજા ઘણા નિયમ હશે મે બી, પણ એટ પ્રેઝન્ટ એક વાહકતા અને ગ્રેહામનો વાયુ પ્રસરણનો નિયમ. તો આ પ્રસરણની અંદર લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી કે એનો કોઈક રેટ હશે. એ રેટ જે છે વિચ ઇઝ ઇનડાયરેક્ટલી ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ઇટ્સ ડેન્સિટી. એટલે કે જો વેગ વધારે ક્યારે હોઈ શકે જો ઘનતા જે છે એ ઓછી હોય. એક્ઝામ્પલ કદાચ એવું આપ્યું હશે કે કોઈ બે વિદ્યાર્થીઓ હશે. એક વિદ્યાર્થી જે છે એ બહુ જ પતલો છે, એનું ઓવરઓલ વેઇટ 40 kg છે, 40 kg. અને કોઈ એક એવો સ્ટુડન્ટ કે જેનું વેઇટ રાઉન્ડ અબાઉટ 85 to 90 કિલો છે. એટલે કે બેયના વજનમાં ફેર છે એટલે એનો મતલબ બોડી સ્ટ્રક્ચરમાં ફેર છે. અને બે વિદ્યાર્થીઓને આપણે 100 મીટર દોડની અંદર પાર્ટિસિપેટ કરાવીએ તો યુ કેન ઓબ્ઝર્વ દેટ કે જે 40 ગ્રામ વજનવાળો વિદ્યાર્થી છે એ પહેલાં પહોંચી જશે અને ઓલા વિદ્યાર્થીને આવતા વાર લાગે. વાય? વેઇટ ઓફ બોડી ઇઝ વેરી હાઈ કમ્પેર ટુ અનધર સ્ટુડન્ટ. એનો મતલબ જેમ વેઇટ વધુ એમ પહોંચતા એને વાર લાગશે, તેનો વેગ જે છે ઓટોમેટિક શું થાય? ડિક્રીઝ થાય, ઘટી જાય. કેમ? વેઇટ, ઘનતા, વજન, માસ ઇન ટર્મ્સ ઓફ ડેન્સિટી વાત કરીએ આપણા કેસની અંદર તો જેમ ઘનતા વધુ, માસ ફેક્ટર જેટલો વધુ એમ રેટ ઓફ રિએક્શન અથવા તો જે મૂવમેન્ટ કરવાની જે ઝડપ છે રેટ વેગ જે છે એ કેવો આવે? ઓછો આવે. અને જો આ ઘનતા માસ જે છે એ ઓછું હોય તો વેગ વધુ આવે. એટલે કે બે એકબીજાના વ્યસ્ત કહી શકાય, રેસિપ્રોકલ. વેગ વધુ ક્યારે હોઈ શકે? ઘનતા ઓછી હોય ત્યારે. અને વેગ ઓછો ક્યારે હોય છે? ઘનતા વધુ હોય ત્યારે. સો સિમ્પલ કોન્સેપ્ટ ઉપર આધારિત છે વાયુ પ્રસરણનો નિયમ. લો સ્ટાન્ડર્ડની અંદર એક એક્ઝામ્પલ આવ્યું હશે કે આ રીતના એક નળી જશે, એ નળીની અંદર વચ્ચેથી બ્લોક કરી બે બાજુ રૂના બે પૂમડા ભરાવી દઈ અને પછી કોઈ એક વાયુને અંદર ભરીને પછી આ નોબ તમે ખેંચી નાખો એટલે આખું આ બાજુથી ઓલી બાજુ ગતિ કરે. એ નિયમ પણ ગ્રેહામનો જ છે. તો આ નિયમ જે અલ્ટિમેટલી ઘનતા
એન્ડ રેટ ઉપર આધારિત નિયમ છે. તો એનું સમીકરણ આપણને ખબર છે, આર ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ અંડરરૂટ ડી. સ્પેશિયલ કેસની અંદર અંડરરૂટ ડી. Proportionally sign, if we have to remove and put equal to, then we have to put one constant k into 1 upon under root d. આવું કાંઈક સમીકરણ જે છે એ ગ્રેહામના વાયુ પ્રસરણનું આપણી પાસે છે. તો હવે આગળ આ ઇક્વેશન અને વાયુના ગતિવાદના સમીકરણને આપણે એકબીજા સાથે સરખાવીએ અથવા સાંકળીએ તો એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, સમાન તાપમાન અને દબાણ, તમે જુદા જુદા વાયુઓના પ્રસરણ વેગ એની ઘનતા જે છે અંડરરૂટ ટી એના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ધીસ ઇઝ ધી સ્ટેટમેન્ટ ઓફ ગ્રેહામ્સ લો. ક્યારે? એટ કોન્સ્ટન્ટ એન્ડ ટેમ્પરેચર. કદાચ એમસીક્યુ તમારે જો પેટર્ન આની આરે અને એમસીક્યુવાળી અથવા તો એક માર્કવાળા સવાલ જવાબની જો અંદર પેટર્ન હોય તો કદાચ પૂછાઈ શકે કે ગ્રેહામનો વાયુ પ્રસરણનો નિયમ જે છે કઈ કન્ડિશનમાં એપ્લાય કરી શકે અથવા તો કઈ કન્ડિશનની અંદર સુમેળ બેસે છે, જે કાંઈ એમ વર્ડ્સ આવતો. ઇન શોર્ટ તો તમને યાદ હોવું જોઈએ કે ધીસ લો ઇઝ ઓનલી પ્રેઝન્ટ અથવા તો ઓનલી લાયબલ ઇન ટુ કન્ડિશન, એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર એન્ડ એટ કોન્સ્ટન્ટ પ્રેશર. ઇફ યુ આર ટેકિંગ ડિફરન્ટ ગેસીસ, જુદા જુદા વાયુઓ તમે લો, બધા જ વાયુનો વેગ જે છે એ કેવો આવશે? અલગ આવશે. અને એની ઘનતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય. ફોર એક્ઝામ્પલ, કોઈ એક વાયુ છે એની ઘનતા જે છે એ ડી છે અને એનો પ્રસરણ વેગ જે છે એ આર છે. તો હવે આને આપણે ઇક્વેશનના ફોર્મમાં લખવું હોય તો વી કેન રાઇટ આર ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ 1 upon under root d. માની લો કોઈ એક વાયુ છે, એ એક વાયુ હોય એનો જે રેટ જે છે એકોર્ડિંગ ટુ ધીસ ઇક્વેશન R1 અને એની ઘનતા જે છે એ D1 થાય છે. આપણે અહીંયા અલગ અલગ વાયુઓની વાત કરીએ. વી હેવ ટુ ટેક ડિફરન્ટ ગેસીસ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ લો. તો જે બીજો વાયુ છે એના માટેની એનો રેટ જે છે એ R2 અને એની ઘનતા જે છે એ D2. હવે આ ઇક્વેશનને એકબીજા સાથે સરખાવી ગ્રેહામના વાયુના પ્રસરણ નિયમ પ્રમાણે તો છેલ્લે ડિસ્કશન કર્યું હતું હાઉ ધીસ ઇક્વેશન વિલ ફોર્મ. સો વી આર ગેટિંગ R1 upon R2 ઇઝ ઇક્વલ D2 upon D1. કઈ રીતે? તો R1 બે ગેસિયસ મોલેક્યુલ્સ છે, તો એ બે ગેસિયસ મોલેક્યુલ્સ માટે આપણે જો ગ્રેહામનો નિયમ લખવો હોય તો કેવું લખી શકીએ? ફોર વન ગેસ R1 ઇઝ પ્રોપોર્શનલ ટુ 1 upon under root D1. પ્રોપોર્શનલની સાઇન આપણે દૂર કરી નાખીએ તો વી આર ગેટિંગ R1 ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ 1 upon under root D1. આવું જ ઇક્વેશન આપણે R2 માટે લખી શકીએ. શું લખી શકીએ? R2 ઇઝ ઇક્વલ ટુ K, અહીંયા આપણે 1 કહી દઈએ, K2 કહી દઈએ, K2 ઇન્ટુ 1 upon under root D2. આ બે કોન્સ્ટન્ટ છે, બોથ ઇક્વેશન આર છે. ક્યારે સેમ થશે? એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર અને પ્રેશર. સમાન તાપમાન અને દબાણે બોથ ઇક્વેશન આર ઇક્વલ. કઈ રીતે? અહીંયા K1 અચળાંક છે, તો K1ને અહીંયા સૂત્રનો કરતા તમે બનાવો, K1ને સૂત્રનો કરતા તમે જો અહીંયા બનાવો તો આ સમીકરણ તમને કંઈક આવું મળશે, R1 ઇન્ટુ અંડર રૂટ D1 ઇઝ ઇક્વલ ટુ K1. એવી જ રીતના બીજા સમીકરણને તો R2 અંડર રૂટ D2 ઇઝ ઇક્વલ ટુ K2. આ બે કોન્સ્ટન્ટ, ઇટ મીન્સ બોથ આર ઇક્વલ. તો આ બે એકબીજાના સમપ્રમાણમાં એકબીજાના બરાબર લખી શકીએ. તો આપણે આવું લખી શકીએ, R1 અંડર રૂટ D1 ઇઝ ઇક્વલ ટુ R2 અંડર રૂટ D2. ક્યારે? એટ કોન્સ્ટન્ટ પ્રેશર એન્ડ ટેમ્પરેચર. હવે બે બાજુ R અને બે બાજુ D. એનો મતલબ સમાન પદ જે છે એને એક બાજુ લઈ લઈએ તો
તો આ R2 અહીંયા બરાબરની આ બાજુ મલ્ટિપ્લિકેશનમાં છે, બરાબરની આ બાજુ આવે એટલે અહીંયા R1ના છેદમાં આવશે. તો R1 અપોન R2 જે અહીંયા છે, R1 અપોન R2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા D2 છે, આ બાજુ D1 જે છે આ મલ્ટિપ્લિકેશનમાં છે, આ બાજુ આવે એટલે ડિવાઇડેશનમાં વયું જાય. તો વી આર ગેટિંગ અંડર રૂટ D2 અપોન આ D1 નીચે D1 જે અહીંયા છે D2 અપોન D1. So this is how we can get our equation number 1. Then move on. આગળ હવે વાયુના ગતિવાદના ગતિવાદનું સમીકરણ આપણને બધાને હવે કંઠસ્થ થઈ ગયું હશે. PV is equal to 1/3 m into n in bracket v square. આ જે ગતિવાદનું સમીકરણ છે એકોર્ડિંગ ટુ ધીસ ઇક્વેશન અથવા તો સમ અનધર ગેસિયસ લોઝ અથવા જે ગ્રેહામના વાયુ પ્રસરણનો જે નિયમની જે ડેરિવેશન છે એ તો આપણે સિલેબસમાં નથી, આપણે ખાલી એનું ઇક્વેશન જ યાદ રાખવું. પણ જે તે સમયે એનું ડેરિવેશન કોઈ સાયન્ટિસ્ટોએ આપ્યું હોય છે અથવા તો અવેલેબલ છે જ, બટ એ એટ પ્રેઝન્ટ તમારા સિલેબસમાં નથી. તો આ જે વાયુનું પ્રસરણ વેગ એ સરેરાશ વર્ગિત વેગના સમપ્રમાણમાં હોય. સરેરાશ વર્ગિત વેગ આઈ થિંક આપણા આ સેશન પહેલાંના લગભગ બીજા કે ત્રીજા સેશનની અંદર વી આર ડિસ્કસિંગ સમ મેથડ્સ ટુ કેલ્ક્યુલેટ ધી રેટ ઓફ ગેસિયસ મોલેક્યુલ્સ. એની અંદર એક પદ્ધતિ હતી સરેરાશ વર્ગિત વેગ, ત્યાં આનો ઉલ્લેખ આપણે કર્યો. તો આ જે વેગ જે છે વાયુના પ્રસરણનો વેગ એ સરેરાશ વર્ગિત વેગના સમપ્રમાણમાં હોય છે. સરેરાશ વર્ગિત વેગને આપણે અંડર રૂટ u² વડે દર્શાવ્યું હતું. તો એ આ સરેરાશ વર્ગિત વેગ એના સમપ્રમાણમાં હોય છે રેટ. તો વી આઈ કેન રાઇટ R is proportional to under root v². એન્ડ વી નો દેટ સરેરાશ વર્ગિત વેગનું સમીકરણ આપણને ખબર, u² is equal to under root 3pv upon mn. આ ઇક્વેશન સરેરાશ વર્ગિત વેગનું સમીકરણ છે. there are some method to calculate the rate of gaseous molecules. એની અંદર આપણે આની વાત કરી હતી. આ એ ઇક્વેશન. તો અહીંયા u² જે છે એના બરાબર આપણે આ લખી શકીએ તો કે યસ. તો નવું ઇક્વેશન શું મળશે આપણને? R is proportional to u² જે છે એની જગ્યાએ આપણે લખીશું અંડર રૂટ 3pv upon mn. ઓકે, બટ અહીંયા mn જે છે છેદની અંદર એ આપેલા વાયુનો અણુભાર છે, સ્મોલ m ઇન્ટુ n. તમને થશે કે સર આ કઈ રીતે આવ્યું? તો ઇટ ઇઝ યોર હોમવર્ક. હિન્ટ તમને આપી દઉં. નોર્માલિટી અને મોલારિટીની જે ડેફિનેશન છે એ બે ડેફિનેશનને યુ કેન રીરાઇટ વિથ ડિફરન્ટ વેઝ. એનું ઇક્વેશન જે છે એને તમે ઘણા અલગ બીજા સમીકરણોથી અને એની જે ડેફિનેશન જે છે એને બીજા શબ્દોમાં અને બીજી રીતે પણ લખી શકાય. તો ધીસ ઇઝ યોર સિમ્પલ એન્ડ શોર્ટ હિન્ટ હાઉ વી આર પુટ હિયર અણુભાર મોલેક્યુલર વેટ ફ્રોમ સ્મોલ m ઇન્ટુ n. આની ઉપરથી આપણે અણુભાર કેમ લખ્યો તો એની માટેની આ બે હિન્ટ છે. અને હજી એવોગ્રેડો નંબર, જે એવોગ્રેડો નંબરની વાત આપણે કરી હતી NA, તમે મને કોઈ કીધું નથી. અને પહેલાંના સેશનમાં એક સવાલ પૂછ્યો, એનો જવાબ હજી પહોંચ્યો નથી. આઈ હોપ એનો અને આનો બેના જવાબ કાલ સુધીમાં પહોંચી જશે. સો ઇટ્સ યોર હોમવર્ક. કંઈ અણુભાર ઇન્સ્ટેડ ઓફ સ્મોલ m ઇન્ટુ n અણુભાર કઈ રીતે આવે છે એ તમે મને જવાબ આપશો. તો mn એ વાયુનો અણુભાર છે, જેથી આપણે અહીંયા m અને એની જગ્યાએ કેપિટલ M એટલે કે મોલેક્યુલર વેટ, મોલર માસ જે તમે કહેતા હોય એ મૂકી શકીએ. દેન બીજું ઉપર તમે જરાક નજર કરો 3pv upon m છે. v એટલે કે કદ છેદમાં એનું દળ, બરાબર. આને 1/d એવું કહે છે. d એટલે કે ઘનતા, ઘનતાનું સૂત્ર છે દળ ભાગ્યા કદ એટલે કે m/v.
ફરી વખત સમજાવું. ઘનતા જે છે, ઘનતા ડી, ઘનતાનું સૂત્ર આપણને બધાને આવડે છે. ઘનતા બરાબર દળ ભાંગ્યા કદ એટલે કે વી. દળ કહેતા અણુભાર મોલર માસ, છેદમાં એનો કદ આ ડી છે. આ સમીકરણને મારે આ વીને ઉપર લઈને એમને નીચે લઈ જવો હોય તો અહીંયા પણ વ્યસ્ત પ્રમાણમાં અથવા તો મેથ્સની અંદર આપણે ફોર સિમ્પ્લિસિટી એવું કહેતા કે ભાઈ આ સમીકરણ જે છે એનો વ્યસ્ત પ્રમાણમાં લખતા. તો અહીંયા તો ઉપર કાંઈ છે નહીં એટલે એક જ કાંઈ ન હોય એટલે તો 1/d ઇઝ ઇક્વલ ટુ વી ઉપર વિભાજન છેદમાં એમ ભૈયા m/v ઇઝ ઇક્વલ ટુ 1/d અથવા તો 1/d ઇઝ ઇક્વલ ટુ v/m. તો અહીંયા તમે જરાક નજર કરો તો વી છેદમાં એમ એવું જ છે. કદ છેદમાં એનું દળ અથવા તો મોલર માસ, તો એના બરાબર 1/d આપણે લખી શકીએ, જે અહીંયા કારણ આપેલું છે એટલે અહીંયા d આવે છે. r ઇઝ પ્રોપોર્શનલ ટુ 3p/d. ઓકે, અહીં સુધી ક્લિયર. દેન r ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/d એવું આપણે આના બરાબર લખી શકીએ. કેમ? તો કે સર 3 જે છે એ સંખ્યા છે કોન્સ્ટન્ટ અને બાજુમાં છે 3p, 3 × p. તો p જે છે એ તો આપણે કોન્સ્ટન્ટ લીધેલો છે. કેમ કોન્સ્ટન્ટ લીધેલો? ગ્રેહામના વાયુ પ્રસરણના નિયમની શરૂઆત કરી ત્યારે કીધું કે આ નિયમ ત્યારે જ રિલાયબલ છે. ક્યારે? કે જ્યારે ટેમ્પરેચર એન્ડ પ્રેશર બોથ આર કોન્સ્ટન્ટ અથવા તો સમાન અચળ. તો દબાણ જે છે અચળ છે. અચળનો કોઈ પણ સાથે મલ્ટિપ્લિકેશન અથવા ડિવાઇડેશન કરો તો જવાબ આન્સર વિલ બી કોન્સ્ટન્ટ. તો ઉપરની જે 3p વાળી ટર્મ જે છે આખી કોન્સ્ટન્ટ, ધેટ્સ વાય વી આર પુટિંગ 1/d. તો આઈ થિંક તમે જોઈ શકો છો કે r ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/d ક્યારે આવે તો કે દબાણ અચળ હોય તો 3p ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. તો આ ઇક્વેશન જે છે હવે એ તમારી માટે જાણીતું છે. r ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/√d. એ સમીકરણ જે છે એને વાયુના ગતિવાદના સમીકરણને આધારે તારવેલ ગ્રેહામ વાયુ પ્રસરણના નિયમનું સમીકરણ છે. અલ્ટિમેટલી વી આર ડિરાઇવિંગ ધીસ ઇક્વેશન. કયું? r ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/√d. આને તમે આમ પણ લખી શકો છો, ઇટ્સ નોટ બિગ ડીલ. બરાબર, બે વસ્તુ સેમ જ છે. કારણ કે એમની પાસે ઓગણીસ સર અહીંયા તો આ રીતના છે પણ બોથ આર સેમ માય ડિયર. ઓકે, તો આ ઇક્વેશન આપણે ડિરાઈવ કર્યું વિથ ધ હેલ્પ ઓફ કાઇનેટિક ગેસ ઇક્વેશન. સો ધીસ ઇઝ હાઉ વી કેન ડિરાઈવ ગ્રેહામ્સ મોશન લો અથવા તો ગ્રેહામના વાયુ પ્રસરણનો નિયમ. દેન our next topic, that is ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ. ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ. એઝ વી ડિસ્કસ બિફોર કે ડાલ્ટનનો જે આ નિયમ જે છે એ દબાણ સાથે સુસંગતતા ધરાવે છે. જ્યારે આપણે નિયમોની ચર્ચા કરતા ત્યારે એવું કીધું, સ્ટેટમેન્ટ એવું હતું કે ડાલ્ટનનો જે આ નિયમ જે છે એ કોઈ પ્રણાલીની અંદર જે કાંઈ ગેસિયસ મોલેક્યુલ લીધેલા છે એનું પ્રેશર અને એ પ્રેશરને આધારે જે આખી સિસ્ટમમાં પ્રેશર ક્રિએટ થાય છે એ કુલ પ્રેશરના સરવાળા બરાબર અથવા તો એ જો કુલ પ્રેશર છે એ આ જે પ્રણાલીની અંદર જેટલા વાયુના મોલેક્યુલ્સ છે એના દબાણના સરવાળા બરાબર. તો કેવા ગેસિયસ મોલેક્યુલ્સ કે સર આપણે કોઈ બે ગેસિયસ એવા લઈ કે જેની અંદર રિએક્શન થતી હોય તો એમાંથી કંઈક નવું બને. ઇટ્સ અવર સિમ્પલ કેમેસ્ટ્રી લો કે જ્યારે તમે કોઈ બે વસ્તુને ભેગી કરો A+B અને એમાંથી જે પ્રોડક્ટ C મળશે, આ જે પ્રોડક્ટ જે C જે છે એની પ્રોપર્ટીઝ, એની લાક્ષણિકતાઓ, એના ગુણધર્મો જે કાંઈ હશે એ આ બે કરતાં કહેવાય છે કાંઈક અલગ હશે. બે અલગ અલગ વસ્તુને ભેગી કરીએ તો કંઈક ત્રીજી વસ્તુ અલગ બને. તો તમને એવો સવાલ થાવો ન થયો તો હવે થાવો કે સર આપણે જુદા જુદા વાયુઓની તમે વાત કરો તો આની અંદર આપણે જ્યારે વી આર ટેકિંગ ડિફરન્ટ ગેસિયસ એટ ધેટ ટાઈમ એવું પણ બની શકે કે બે વચ્ચે કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ જાય અને ત્રીજો વાયુ
તો જે ત્રીજો વાયુ બનશે તે આખા સિસ્ટમમાં પછી તો એક જ રહેશે ને. યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ ટ્રાય ટુ ટેલ યુ. હું એમ કહું છું, સપોઝ આપણે સોડિયમ ક્લોરાઇડ NaCl, આપણે એક પાત્રની અંદર સોડિયમ અને ક્લોરિન આ બે લીધેલા છે. તો બાય ધ ટાઈમ જેમ સમય પસાર થશે એમ અત્યારે તો આ બે છે, પણ સમય જેમ જેમ પસાર થતો જાય, રિએક્શન અંદર કેમિકલ રિએક્શન કાંઈક થતી જાય, તો અલ્ટિમેટલી છેલ્લે આ જે પ્રણાલી તમે જે લીધેલી છે એમાં તો કોઈ એક જ સબસ્ટાન્સ છે ને, NaCl સોડિયમ ક્લોરાઇડ, બે નહીં હોય, કારણ કે બે ભેગા થઈને ત્રીજું બન્યું. તો આની તો વાત આપણે કરવાની નથી. તો કે ના, તો અહીંયા કેવા ગેસ લેવા? ઇનર્ટ ગેસીસ. ઇનર્ટ ગેસીસ એટલે કે નિષ્ક્રિય વાયુઓ લઈ શકે. વાય? બિકોઝ વી હેવ ટુ ડુ સમ એક્સપેરિમેન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધ સમ પ્રોપર્ટીઝ ઓફ ગેસિયસ મોલેક્યુલ્સ. આપણે કાંઈક પ્રોપર્ટીઝ જોવી છે. દેટ્સ વાય એવા ગેસિયસ પાર્ટિકલ્સને લઈ શકીએ કે જેની અંદર કોઈ રાસાયણિક પ્રક્રિયા ન થતી હોય. કારણ કે જો રાસાયણિક પ્રક્રિયા થઈ જાય તેનો મતલબ નથી. તો બે પારસ્પરિક ક્રિયા ન કરતા હોય એવા વાયુ, જેમ કે ઇનર્ટ ગેસીસ, નિષ્ક્રિય વાયુઓનો જે સમૂહ છે, periodic table, such a huge concept are available regarding periodic table. હું હંમેશ કહેતો આવું છું, once you learn the periodic table then you can cover up your almost 70% chemistry. આવર્ત કોષ્ટક, it's play a very major role in your chemistry knowledge. બહુ જ અગત્યનો ટોપિક છે periodic table. I think in our channel there are some concept available regarding the periodic table. આપણી ચેનલની અંદર કોઓર્ડિનેશન કેમિસ્ટ્રી જે શરૂ છે એની અંદર શરૂઆતના જે 6-7 સેશન જે છે they are mainly belong from periodic table. So I request કે જો કોઈને જાણવાની ઈચ્છા હોય અથવા તો you don't have any idea what is periodic table is, so you can see it. તમે જોઈ શકો છો. Almost 70% chemistry you are clear. તો એ અવેલેબલ આ આઈડિયા ન હોય આવત કોસ્ટ, તમે ત્યાં જઈને જોઈ શકો. then you can understand very easily which gases are. અહીંયા જે ગેસીસની વાત કરી, કયા ગેસની વાત કરી? ઇનર્ટ ગેસીસ. 18મો સમૂહ છે નિષ્ક્રિય વાયુનો સમૂહ, નોબલ ગેસીસ. અથવા તો કોઈ એક કન્ડિશનની અંદર, બધી કન્ડિશનમાં નહીં, બટ કોઈ એક કન્ડિશન અમુક કે જેની અંદર આપણે એવું કહી શકીએ કે આઇડલ ગેસીસ મે બી. ફ્રોમ માય સાઇડ હું કહું છું, એની ઉપર સ્ટેટમેન્ટ ઉપર સ્ટાર કહેતા કે જે વસ્તુનો મને બહુ ખરેખર આઈડિયા હતી એના ઉપર હું સ્ટાર લગાડું. તમને વધારે આઈડિયા હોય તો મને જરાક કહેજો. અમુક કન્ડિશનની અંદર દે આર ધી આઇડલ. સો એવા વાયુઓ ઇન શોર્ટ કે જે પારસ્પરિક ક્રિયાઓ ન કરતો. ક્રિયાઓ ઇટ મીન્સ દેર ઇઝ નો એની કેમિકલ રિએક્શન બિટવીન ધોઝ ગેસિયસ મેટર વિચ વી આર ટેકિંગ ઇન અવર અંડર ઓબ્ઝર્વેશન. અથવા તો આપણે જે એક્સપેરિમેન્ટમાં લીધેલા એની અંદર કોઈ રાસાયણિક પ્રક્રિયા ન થતી એવા વાયુ મિશ્રણનું જે દબાણ P, ટોટલ પ્રેશર ઓફ ધેટ પર્ટિક્યુલર સિસ્ટમ ઇઝ, એ વ્યક્તિગત વાયુના દબાણના સરવાળા બરાબર થાય. વ્યક્તિગત વાયુ એટલે કે એમાં જે વાયુઓ લીધેલા છે એનું પ્રેશર, દાખલા તરીકે P1, P2, P3 અપ ટુ Pn નંબર ઓફની વાત થાય છે, ત્યારે એને આપણે દર્શાવી શકીએ ફ્રોમ ધીસ ઇક્વેશન 1, P is equal to P1 plus P2 plus P3 up to Pn. આ જે ઇક્વેશન અને જે સ્ટેટમેન્ટ જે છે એ સ્ટેટમેન્ટ ડાલ્ટનના આંશિક દબાણના નિયમનું છે. ઇક્વેશન જે છે એનું ગાણિતિક સ્વરૂપ છે. હવે આ ઇક્વેશનને આપણે ડિરાઈવ કરવાનું છે થ્રુ કાઇનેટિક ગેસ ઇક્વેશન. સો ઇટ્સ સો સિમ્પલ. એની અંદર વળી સ્ટાર્ટ કરીએ આપણે અકોર્ડિંગ ટુ કાઇનેટિક ગેસ ઇક્વેશન. વાયુના ગતિવાદના સમીકરણ પરથી સમીકરણ PV is equal to 1/3 mn into v². આ સમીકરણ એ છે, એ સમીકરણ v અહીંયા મલ્ટિપ્લિકેશનમાં છે, એને છેદ આ બાજુ લઈ લીધો, છેદમાં આવી જશે
તો 1/3 mn ઇન્ટુ v² અપોન વી. તમને એમ થાય કે સર આ વી ના આવી બે ઉડાડી દઈ, તો ના, અહીંયા વી જે છે એ પણ અલગ છે ને અહીંયા વી જે છે એ પણ અલગ છે. આ વી કયો છે ને આ વી કયો છે એનું ડિસ્કશન આપણે અગાઉના સેશનની અંદર કરી ચૂક્યા છે, અગાઉ ત્રીજા કે ચોથા સેશનમાં કરી ચૂક્યા છે. સો વિઝિટ ઇટ અને ત્યાં તમે જોઈશો કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધીસ વી એન્ડ ધીસ વી. ઓકે, તો વી આ બાજુ આવી જશે. દેન ત્યારબાદ આ જે સમીકરણ જે છે એ સમીકરણને ઉપર અને નીચે આપણે 2 વડે ગુણીએ છીએ તો આપણને શું મળશે? હાફ mv² વાળું છે 2/3 ઇન્ટુ 1/2 m. આ સમીકરણમાં 2/3 1/2 mn v² અપોન v. હવે અહીંયા તમે નજર જરાક કરો, આ ઉપરનો 2 અને નીચેનો 2 બે કેન્સલ થઈ જાય તો 1/3 એઝ ઇટ ઇઝ આવી જશે. બાકીની આ ટર્મ એમના બેસે છેદમાં v, એટલે હતું એનું સમીકરણ આપણી આગળ આવી જાય છે. આવું કર્યું શું લેવા? તો કે આપણે પ્રેશરનું જ કામ છે. વી હેવ ટુ ઓનલી ડિસ્ક્રાઇબ ધી પ્રેશર. તો એની સિવાયની જે આ સમીકરણનો બીજી ટર્મ જે છે એને આપણે ધીમે ધીમે નિગ્લેક્ટ કરતા જાય. ધીસ ઇઝ વેરી સિમ્પલ વે ટુ ડિરાઇવ એની ઇક્વેશન. કોઈ પણ રાસાયણિક સમીકરણ, આ મેથ્સ એક પ્રકારનું તો છે જ. મેથ્સની અંદર તો તેનાથી સમ લોટ્સ ઓફ મેથડ્સ આર અવેલેબલ ઇન સચ ફેન્ટાસ્ટિક મેથડ્સ દે આર. એ બધી જ મેથડને આધારે આપણે કોઈ એક સમીકરણ ડિરાઇવ કરીએ. બટ હિયર વી હેવ ટુ ડિરાઇવ વન કેમિકલ ઇક્વેશન થ્રુ મેથ્સ. એટલે કે રાસાયણિક સમીકરણની તારવણી આપણે અહીંયા જોવાની છે, પણ મેથ્સની મદદથી. તો આની અંદર કેમેસ્ટ્રી અને મેથ્સ થોડું ઘણું આવશે. જેમ કેમેસ્ટ્રીમાં ઘણા બધા અપવાદ હોય, એમ થોડુંક મેથ્સ અહીંયા આપણે અપવાદ તરીકે લેશું. તો અહીંયા જે સમીકરણ જે છે એ સમીકરણને જેટલા પદ આવે એનું જ કામ છે. અને જે સમીકરણની મદદથી આ સમીકરણ તારવવાનું છે ફ્રોમ ધીસ ઇક્વેશન. તો આની અંદર જે પ્રેશર છે એ ટર્મ ખાલી રહીને બાકીની આ બધી ધીમે ધીમે નિગ્લેક્ટ કરતા જાય તો અલ્ટિમેટલી આપણે જે સમીકરણ જોતું છે એ આપણને મળી જાય છે. તેમાં શરૂઆત જે આપણને ખબર હોય અથવા નોલેજ હોય ત્યાંથી એપ્લાય કરતા જાય કે ભાઈ ડિવાઇડેશન વિથ ધ 2, તો આપણને આવું કાંક સમીકરણ મળે. એવું કરવાથી ફાયદો શું છે? તો જો 1/2 mv², 1/mv², ગતિ ઉર્જાનું સમીકરણ છે. એ ગતિ ઉર્જાનું સમીકરણ છે. તો એના બરાબર આપણે અચલ લખી શકીએ. કેમ? કે જો આપણે પોસ્ટ્યુલેટની અંદર જ વાત કરી હતી, ટેમ્પરેચર વિલ બી કોન્સ્ટન્ટ. જ્યારે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ હોય ત્યારે અણુઓની જે સરેરાશ ગતિ ઉર્જા છે કઈ હાફ mv² આવડવા એ જે છે એ કેવું આવે છે? અચળ રહે. અને જો વાયુનું કદ અચળ હોય, એક તો આ કોન્સ્ટન્ટ થઈ જાય ટેમ્પરેચરે, બરાબર, અને દેન વી, કારણ કે અહીંયા પ્રેશર આવી ગયું છે. 4 ટર્મ છે આપણી વાયુના સમીકરણો માટે, પી, વી, એન અને ટી. એમાંથી અત્યારે અહીંયા પીની વાત થાય છે. એનો મોટો ત્રણ જે છે ઓલમોસ્ટ બધા કેવા છે? કોન્સ્ટન્ટ, એટલે કે અચળ. એનો આઈડિયા આપણને છે. જો તાપમાન કોન્સ્ટન્ટ તો વી પણ કોન્સ્ટન્ટ, એનો મતલબ કદ જે છે એ કોન્સ્ટન્ટ થઈ જાય. તો આ સમીકરણ જે છે હવે એ સમીકરણને એની અંદર જો એક તો હાફ mv² કોન્સ્ટન્ટ થઈ ગયું, એનો મતલબ આ તો કોન્સ્ટન્ટ છે જ, અચળાંક 2/3 અચળ સંખ્યા, અને વી કદ એ આપણે કોન્સ્ટન્ટ લીધું. એટલે ઇટ મીન્સ આ 1, 2 અને 3 ત્રણે વસ્તુ અચળ છે. તો આ આખી ટર્મ જે છે સિવાય આ એન, આપણે આના બરાબર આપણે એક નવો અચળાંક k1 અથવા તો k' ગોઠવી દઈએ. તો આ સમીકરણ જે છે એને આપણે કઈ રીતે લખી શકીએ? તો એને આપણે લખી શકીએ આ રીતે. P = k' × n. આગળનું જ ઇક્વેશન છે. કન્ડિશન પણ અહીંયા તમે વાંચી શકો. જો તાપમાન અચળ હોય તો તેના અણુઓની સરેરાશ ગતિ ઉર્જા હાફ mv² જે છે એ અચળ રહે છે. ઉપરાંત જો કદ વી અચળ હોય તો સમીકરણ એકને નીચે મુજબ લખી શકાય, અને દેટ ઇઝ P = k' × n, જ્યાં
કે જે છે શું છે તો મેં તમને આગળ કીધું કઈ ટર્મ 1, 2 અને 3 જે આગળની ટર્મ કોન્સ્ટન્ટ થઈ એના બરાબર આપણે કે પ્રાઇમ મૂક્યું છે, બરાબર. ઓકે, દેન હજી એક કન્ડિશન, એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર અને પ્રેશર કોઈ એક પ્રણાલી સિસ્ટમ કે જેની અંદર વાયુ ભરાય એનું દબાણ P1 હોય, દબાણ P1 હોય અને એની સંખ્યા N1 હોય, તો આ સમીકરણને આપણે લખવું હોય તો કેમ લખી શકીએ? P1 = K પ્રાઇમ ઇન્ટુ N1. યસ, અહીંયા એક બીજું એક વાત કરવાની, કે ઉપર જે આ રીતના હોય એને કે પ્રાઇમ કહેવાય, ડેશ ન કહેવાય. આ રીતના તમે બોલો ને A ડેશ, B ડેશ, C ડેશ, ના, ધીસ ઇઝ નોટ ડેશ. આ ઉપર જે આવે ને ડેશ ન કહેવાય, એને પ્રાઇમ કહેવાય, PRIME, પ્રાઇમ. ડેશ કોને કહેવાય? આપણે કહીએ A થી B, A ટુ B, એને આ રીતના પણ લખી શકાય અને આ રીતના પણ લખી શકાય, A ટુ B. તો આ જે તમે વાત કરો ને A ટુ B, એમાં A ડેશ B, ધીસ ઇઝ ડેશ, આને ડેશ કહેવાય. ઓકે, સો જસ્ટ ફોર ઇન્ફોર્મેશન, અને કે પ્રાઇમ કહેશું, ડેશ નહીં કહીએ આજથી. ઓકે, તો કોઈ એક પ્રણાલી એની અંદર પ્રેશર કોન્સ્ટન્ટ હોય અને જો શરૂઆતનું દબાણ આપણે વાત કરતા હોય P1 અને એના અણુઓની સંખ્યા વાત કરીએ તો N હોય, તો સમીકરણને આપણે નીચે પ્રમાણે લખી શકીએ, P1 = K પ્રાઇમ ઇન્ટુ N1. આવી જ રીતે બીજા મોલેક્યુલ્સ હોય તો એની માટે P2 = K પ્રાઇમ ઇન્ટુ N2. હવે વિચારો, આ એક મોલેક્યુલ, બીજો મોલેક્યુલ, ત્રીજો હોય ત્યારે P3 = K પ્રાઇમ N3. 4 હોય તો 4 હોય તો P4 = K પ્રાઇમ ઇન્ટુ N4 અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધી, અથવા તો n નંબર ઓફ હોય તો Pn = K પ્રાઇમ Nn ફ્રોમ Nn, Pn થી Nn. આવું આપણે કહી શકીએ, તો કે હા કહી શકીએ. તો આ બધાનો મતલબ શું છે? તો આ તમે અહીંયા જોયું, આ પહેલાં તો ફરીથી એક વખત સમીકરણ ડિરાઈવ કર્યું આપણે. એ સમીકરણમાં કોઈ એક પ્રણાલી અંદર જે વાયુઓ લીધેલા છે એનું દબાણ P1 હોય, then we can rewrite this equation 2 like this. 2 હોય ત્યારે આ રીતે લખી શકીએ, 3 હોય ત્યારે મેં તમને કીધું આ રીતે, આમ n સુધી આપણે જઈ શકીએ. તો કે યસ. હવે આજે ઉપરોક્ત ત્રણેય વાયુઓને તે જ તાપમાન અને કદે એક પાત્રમાં ભરવામાં આવે, એટલે કે ટેમ્પરેચર એન્ડ વોલ્યુમ કોન્સ્ટન્ટ, Pની વાત થાય છે એટલે ટેમ્પરેચર, વોલ્યુમ એન્ડ નંબર ઓફ મોલ્સ, સ્મોલ એન અથવા કેપિટલ એન, બધા કોન્સ્ટન્ટ, આ બધા કોન્સ્ટન્ટ છે. તો કોન્સ્ટન્ટ ટેમ્પરેચર અને વોલ્યુમ જો આને કોઈ એક પાત્રમાં ભરવામાં, તો એનું દબાણ જે એ દબાણને આગળના ઇક્વેશન પરથી લખી શકીએ, P = K1N1 + K1N2 + K1N3. આ જે Kn1, N2, N3 છે એના બરાબર આપણે P3, અહીંયા P3, અહીંયા P2, અહીંયા P1, હજી આગળ હોય તો P4, P5 અપ ટુ Pn લખી શકીએ. તો અહીંયા આપણે ખાલી 3 મોલેક્યુલ સુધીની જ વાત કરીશું. દેટ્સ વાય વી આર ગેટિંગ P = P1 + P2 + P3. ખાલી 3 સુધી, n સુધી નથી ગયા. હજી આગળ ગયા હોત તો આવત 4, 5, 6, 7, 8 અપ ટુ n. પણ હિયર ઓનલી વી આર મૂવ ટુવર્ડ્સ ધી 3. તો જે સિસ્ટમ અથવા પ્રણાલી અંદર જે 3 વાયુઓ લીધેલા એનું દબાણ જે એ કુલ પ્રણાલીના દબાણના બરાબર હોય છે. તો આ જે ડાલ્ટનના નિયમનું સમીકરણ, એને આપણે વાયુના ગતિવાદના સમીકરણને આધારે તારો, જેને વાયુના ગતિવાદના સમીકરણના આધારે તારવેલ ડાલ્ટનના આંશિક દબાણના નિયમનું સમીકરણ કહે છે. સો આઈ થિંક ઇટ ઇઝ સો સિમ્પલ. ધેન એટ લાસ્ટ next topic is derivation of PV isotherm of real gas, એટલે કે આદર્શ વાયુ સમીકરણની તારવણી.
આદર્શ વાયુનું સમીકરણ જે છે PV = nRT, જેને આદર્શ વાયુ સમીકરણ કહેવાય. તો કે આની ડેરિવેશન અથવા તો આ સમીકરણ જે સાબિતી જે છે એ બહુ જ મોટી છે, પણ ફોર સિમ્પ્લિસિટી ઇન શોર્ટ ટૂંકમાં આપણે જો એને એક્સપ્લેન કરવું હોય તો જે આપણા આદર્શ વાયુના જે નિયમો છે એ નિયમોને આધારે તારવણી આપણે ટૂંકમાં દર્શાવી શકીએ, જેની અંદર આપણે ડિસ્કસ કર્યા એ બધા બોલના નિયમ, ચાર્લ્સના નિયમ, એવોગાડ્રોના નિયમ અનુસાર વાયુનું કુલ દબાણ જે છે એ તાપમાન, દબાણ અને અણુઓની સંખ્યા ઉપર આધાર રાખે છે. બધાની અંદર જે ટોટલ પ્રેશર જે છે એ તાપમાન, પછી પ્રણાલીમાં જે ગેસિયસ મોલેક્યુલ્સ લીધેલા છે એ બધાનું જે વ્યક્તિગત દબાણ જે છે એ વ્યક્તિગત દબાણ અને નંબર ઓફ મોલેક્યુલ્સની જે સંખ્યા છે એની ઉપર આખું ટોટલ પ્રેશર જે છે એ ડિપેન્ડન્ટ છે. ટોટલ પ્રેશર ઓફ સિસ્ટમ, આખી પ્રણાલી, જે આપણને ખબર છે. હવે બોયલનો નિયમ, એનું ઇક્વેશન, તો કે બોયલનો નિયમ તો હવે સ્ટ્રાઇક થઈ જવી જોઈએ કે ઇટ ઇઝ અ રિલેશન બિટવીન ધી વોલ્યુમ એન્ડ પ્રેશર. કદ અને દબાણનો નિયમ, સંબંધ દર્શાવતું સમીકરણ બોયલનો નિયમ, અને જે છે V is proportional to 1/P, એટલે કે નિશ્ચિત અથવા તો નિયત તાપમાન, અચળ તાપમાને નિશ્ચિત જથ્થાને વાયુનું કદ જે છે, વાયુનું કદ V જે છે એ એના દબાણના વ્યસ્ત પ્રમાણમાં હોય. ક્યારે? તો કે એટ ટેમ્પરેચર એન્ડ નંબર ઓફ મોલ્સ આર રિમેનિંગ કોન્સ્ટન્ટ, ત્યારે જે બોયલનો નિયમ છે. ચાર્લ્સનો નિયમ, તો ચાર્લ્સનો નિયમ એ પણ આપણને ખબર છે વોલ્યુમ એન્ડ ટેમ્પરેચરનું રિલેશન દર્શાવતો છે. એની અંદર આપણે એવું કહી શકીએ કે વોલ્યુમ એન્ડ ટેમ્પરેચર ઇટ મીન્સ પ્રેશર એન્ડ નંબર ઓફ મોલ્સ અથવા તો નંબર ઓફ મોલેક્યુલ્સ આર રિમેનિંગ કોન્સ્ટન્ટ. સો વી કેન સે દેટ એટ કોન્સ્ટન્ટ પ્રેશર, અચળ દબાણ, નિશ્ચિત જથ્થાને વાયુઓનું કદ જે છે એ એના તાપમાનના સમપ્રમાણમાં હોય છે, જે ચાર્લ્સનો નિયમ છે. એવોગાડ્રોનો નિયમ એટલે કે એવોગાડ્રો નંબર ઉપરથી આપણે સ્ટ્રાઇક થવી કે કદ અને નંબર ઓફ મોલેક્યુલ સાથેનું રિલેશન દર્શાવતું સમીકરણ. ઇટ મીન્સ પ્રેશર એન્ડ ટેમ્પરેચર આર રિમેનિંગ કોન્સ્ટન્ટ. સો અચળ તાપમાન અને દબાણ, નિશ્ચિત જથ્થાના વાયુનું કદ, તેમાં રહેલા અણુઓની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. તો આ ત્રણ નિયમ જે છે એના મેથેમેટિકલ ફોર્મ જે છે, આ બધા જ સંબંધો અથવા તો બધા જ સમીકરણો છે એને આધારે વાયુનું કુલ કદ, એટલે કે આ બધાની અંદર જો વોલ્યુમ જ છે, એવા જેનું ટોટલ કદ લખવું હોય તો નીચે પ્રમાણે લખી શકીએ. V is proportional to NT. એક જ મિનિટ, બધામાં V કોમન છે. V જે છે એ સમપ્રમાણમાં છે. પહેલાં કોના સમપ્રમાણમાં છે? તો કે સર પહેલાં તો એ તાપમાન અને નંબર ઓફ મોલ, એટલે કે N અને T, એ બેના સમપ્રમાણમાં. તો આ બેને, તો આ જે સમીકરણ જે છે, આ સમીકરણને હું આમ લખી શકું V is proportional to N અને T. એટલે કે કદ જે છે V is proportional to N અને T. કદ જે છે એ N અને T એ બેના સમપ્રમાણમાં છે. પણ અહીંયા તમે જુઓ V જે છે, અહીંયા V, આ V જે એ દબાણના વ્યસ્ત પ્રમાણમાં છે. એનો મતલબ V is proportional to N અને T, but it's inversely proportional to its pressure. તો ત્રણેયનું કમ્બાઇન્ડ સ્વરૂપ આવી રીતના આપણે લખી શકીએ? તો કે હા, લખી શકીએ. કેમ? તો કે જો N અને T એ બેના સમપ્રમાણમાં છે. કોણ? કદ. તો આપણે લખી શકીએ V is proportional to NT, પણ દબાણના વ્યસ્ત પ્રમાણમાં છે. તો Pને આપણે છેદમાં લખ્યો. યસ, આ ત્રણેય કન્ડિશન ફૂલફિલ થાય છે. તો આ ઉપરના સમીકરણનો ઉપયોગ કરીને કુલ કદ જે છે એ આપણે આ રીતના લખી શકીએ. V is proportional to NT
अपॉन पी। હવે પ્રપોર્શનલની સાઇન દૂર કરવી છે તો આપણે કોઈ એક અચળાંક મૂકો. એ અચળાંક જે છે એ છે આર, જેને આદર્શ વાયુ અચળાંક અથવા તો વાયુનો અચળાંક કહે છે. તો પ્રપોર્શનલની સાઇન તમે દૂર કરો તો આ સમીકરણ જે હતું વી ઇઝ પ્રપોર્શનલ ટુ એન ટી અપોન અપોન પી. હવે અહીંયા જો પ્રપોર્શનલની સાઇન તમે અહીંયા દૂર કરો તો યુ આર ગેટિંગ વી ઇઝ ઇક્વલ ટુ અચળાંક આપણે મૂક્યો અહીંયા આર એન ટી અપોન પી. હવે આ પી જે છે એ આ બાજુ છેદમાં, એને આ બાજુ આપણે અંશમાં લઈ જઈએ તો તમે જોઈ શકો છો પીવી ઇઝ ઇક્વલ ટુ ઉપર છે એન આર ટી. આ જે સમીકરણ છે એને આદર્શ વાયુનું સમીકરણ કહેવાય. તો આદર્શ વાયુનું સમીકરણ જે છે કઈ રીતે આવ્યું તો એની આ એક સિમ્પલ મેથડ છે. ડેરિવેશન પીવી બરાબર એનઆરટીનું બહુ જ લોંગ છે, જે તમારા સિલેબસમાં પણ નથી, બટ આ એની શોર્ટ મેથડ છે કે કઈ રીતે આને એક્સપ્લેન કરી શકાય. તો ધીસ ઇઝ હાઉ વી કેન સે દેટ ધીસ ઇક્વેશન વિલ બી comes from with the help of these three laws. આ ત્રણેય નિયમોને આધારે PV is equal to nRT જે આદર્શ વાયુનું સમીકરણ છે. ઓકે, સો this is our last topic in today's session. આજે આપણે શરૂઆત જે છે એ ગ્રેહામના વાયુ પ્રસરણથી કરી. એ નિયમ ઘનતા અને રેટ વેગ સાથે સુસંગત હતો. એ નિયમને કાઇનેટિક ઇક્વેશન સાથે તારક, એન્ડ વી આર ડિરાઇવિંગ અ વેરી સિમ્પલ ઇક્વેશન ફ્રોમ કાઇનેટિક ગેસ ઇક્વેશન. દેન નેક્સ્ટ આપણે ડાલ્ટનનો જે નિયમ જે છે એની તારવણી જોઈ હતી. અને આ જે ડાલ્ટનનો નિયમ છે એના પછી છેલ્લે એટ લાસ્ટ આદર્શ વાયુનું જે સમીકરણ છે એનું ડેરિવેશન ટૂંકમાં જોયું હતું. સો એટ પ્રેઝન્ટ ઇન ટુડે સેશન આપણે જે આ સ્ટડી ઓફ ગેસિયસ સબસ્ટન્સ જે છે એને ઓલમોસ્ટ અહીંયા પૂર્ણ જાહેર કરીએ. આઈ નો દેર આર ધી 2 પોઈન્ટ્સ આર રિમેનિંગ. તમારા જે બે ટોપિક જે છે એક જે છે એન્ડ્રુઝનો પ્રયોગ અને એક વાન ડર વાલ્સનું સમીકરણ. આ જે બે તમારા ટોપિક જે છે એ બે ટોપિક એ અહીંયા બાકી રહે, જેનું ડિસ્કશન આપણે એટ ધ એન્ડ ઓફ અવર 3rd યુનિટ અથવા તો હવે પછીના જે 1-2 યુનિટ પૂરા થાય ત્યાર પછી એને જોશું અથવા તો ડિસ્કસ કરશું. ટિલ ધેન ત્યાં સુધી તમારું જે યુનિટ 2 છે સ્ટડી ઓફ ગેસિયસ સબસ્ટન્સીસ ઓલમોસ્ટ આજે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. હવે જ્યારે આપણે નેક્સ્ટ સેશનની અંદર મળશું ત્યારે વી વિલ ડિસ્કસ અવર અનધર ટોપિક ફ્રોમ BSc 75. કયો હશે એ તો ખબર નથી, પણ સ્ટાર્ટ કરશું. ટિલ ધેન ગેસિયસ સ્ટડીઝ જે છે એને વાંચો. મોર ઇન્ફોર્મેશન ગેટ ફ્રોમ ધી ગૂગલ ઉપરથી ઘણી બધી ગેસિયસ મોલેક્યુલ્સ અને સબસ્ટન્સ માટેની ઇન્ફોર્મેશન મળશે. અ વેરી સિમ્પલ મેથ્સ આર હિયર. ન સમજાય તો પૂછી શકો. ત્યાં સુધી કીપ રીડિંગ. અને આ જે યુનિટ તમારું જે છે એની સોફ્ટ કોપી જે છે એ આજથી 2-3 દિવસની અંદર ગ્રુપની અંદર આઈ વિલ બી પ્રોવાઈડ યુ. એ તમને મળી જશે. ઓકે, so we will meet in next session with another beautiful topic from physical chemistry. Thank you.